હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી મુજબ હાલ અરબ સાગરમાં જે સક્રિય સિસ્ટમનો ટ્રેક બદલાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં માવઠાની અસર 2 નવેમ્બર સુધી યથાવત રહેશે અને 28 ઓક્ટોબર સુધીના પડેલા જે અતિભારે વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલા ખરીફ પાકને 100% નુકસાન થયું છે અને આગાહી પ્રમાણે 29 ઓક્ટોબર વરસાદની તીવ્ર હળવાથી રહેશે અને 30 અને 31 ઓક્ટોબર ફરી એકવાર ભારે અતિભારે વરસાદની શક્યતા છે, જે બદલવામાં સૌરાષ્ટ્રના દ્વારા કાંઠા જિલ્લામાં ગસ્ત વાગવા મધ્યમ અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં 30 વરસાદની પડી શકે છે. સરકારે ખેડૂત પાકમાં જે માફ કરવામાં આવેલા એપ્રિલમાં જે પાકને થયેલું નુકસાન સર્વ વિના સ્પષ્ટ છે, જેમાં રાજ્યમાં 25 ઓક્ટોબર સુધી થયેલા માવઠાના અનેક વિસ્તારોમાં ધોરણ રહેશે અને પ્રથમવાર અન્ય એવું ઓક્ટોબર સપ્તાહમાં આટલા વરસાદની નોંધાય છે, જેમાંથી તીવ્ર અષાઢમાં શ્રાવણ મહિના વરસાદમાં જેટલા ધરવામાં આવી રહેલા વરસાદમાં ખેડૂત માટે મોટું નુકસાન થશે, જેમાંથી ખેડૂતોમાં ખરીફ પાકમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. જ્યાં પરેશ ગોસ્વામીની અપીલ છે કે જેમાંથી સર્વોદયના 100% નુકસાન થયેલું, જેમાં ખરીફ પાકમાં જે આપવા માંગણી હોય તો તાત્કાલિક ધોરણે એ ખેડૂતને લીધેલા તમામ પાકના ધિરાણ માફ કરવું જોઈએ, જેથી આ ખેડૂત રાહતમાં મળી શકે. અરબ સાગરમાં સિસ્ટમનો ટ્રેક બદલ્યો અને ક્યાં પડશે તીવ્ર વરસાદના અરબ સાગરમાં સક્રિય સિસ્ટમમાં હાલ સૌરાષ્ટ્રમાં દરિયામાં સિસ્ટમના કારણે જે દક્ષિણ દિશામાં તરફ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા દક્ષિણ તરફથી સિસ્ટમ તો અત્યાર સુધીમાં ઉત્તર પશ્ચિમમાં, જેના કારણે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓછા વરસાદની શક્યતા હતી.